નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે સીધી વાતચીત કરીને સ્થિતિની માહિતી મેળવી હતી। આ મુલાકાત દરમિયાન તેમની સાથે અર્જુન મોઢવાડ અને પ્રદ્યુમન વાજા પણ હાજર રહ્યા હતા। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। ત્યારે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર આપ્યું છે। આગામી 6 તારીખ સુધી રાહત પેકેજ જાહેર નહીં થાય તો તમામ જિલ્લાઓમાં રેલી કાઢવામાં આવશે। જો તે છતાં પણ પેકેજ જાહેર નહીં થાય તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ધારાસભ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી છે। ખાસ કરીને એમને પણ સાગર ખેડૂતોને પણ એક ખાસ પેકેજ જાહેર કરવામાં અને ખેડૂતો માટે પણ એક પેકેજ જાહેર કરવામાં આ અમારી માંગણી છે। જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો 6 તારીખના રોજ અમે ટ્રેક્ટર રેલી સંપૂર્ણ સોમનાથ દાદાના દર્શન કરી અને સોમનાથ દાદાના દર્શન કરીને 6 જિલ્લામાં કાઢવાના છે અને તે દ્વારકા જઈ અને ત્યાં પૂરું કરવામાં છે। છતાંય માંગણી નહીં સ્વીકારવામાં આવે તો સંપૂર્ણ ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે। ત્યારે તિલકવાડા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તાત્કાલિક ધોરણે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે આ તાલુકાના ખેડૂતો કપાસ, ડાંગર, તુવેર જેવા પાકોમાં નુકસાન થયેલ છે। ત્યારે તિલકવાડા તાલુકાના તમામ ખેડૂતો ભેગા મળી આજે તિલકવાડા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપીએ છીએ અને વિશેષમાં કે સરકાર કરોડપતિના ઉદ્યોગપતિઓના દેવા માફ કરતી હોય તો ખેડૂતોના દેવા કેમ માફ ના કરે એ માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને તમામ ખેડૂતોના તમામ દેવા માફ થવું જોઈએ એ જ અમારી માંગણી છે। આજ રોજ તિલકવાડા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર સાહેબને આવેદન આપવામાં આવ્યા છે। ખેડૂતોને જે નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે તો એનું વળતર સરકાર પૂરેપૂરે ચૂકવણું કરે તેમજ ખેડૂતો દ્વારા જે કોપલન લેવામાં આવી છે એ કોપલન પણ પૂરેપૂરી માફ કરવામાં આવે, કેમ કે દર વર્ષે જે કોપલનનો પલટો કરવાનો હોય છે એની પૂરેપૂરી રકમ પાક દ્વારા આ વખતે ખેડૂતોને મળે એમ છે નહીં, તો એ કોપલન પૂરેપૂરી માફ કરવામાં આવે। તેમજ હેક્ટર દીઠ જે સરકાર 5-10 હજાર રૂપિયાનું જે વારંવાર એલાન કરતી હોય છે એ રીતે લોલીપોપ ના હાલે, પરંતુ અમારી માંગ એવી છે કે હેક્ટર દીઠ ઓછામાં ઓછું ખેડૂતને 1 લાખનું વળતર આપવામાં આવે। છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે। ત્યારે પાકો બગડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। નુકસાનનું યોગ્ય વળતર અને ક્રોપ લોન માફ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા બોડેલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ નકલી ખાતર અને બિયારણના વેચાણ પર કડક કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી હતી। કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થયા છે। ત્યારે ઝઘડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા પાક નુકસાનીને લઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તાત્કાલિક ધોરણે સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી। અમારા ઝઘડિયા તાલુકાની મય બધા પાક નિષ્ફળ થયેલા છે। હા, એમાં શેરડીનો અમારો મેઇન પાક છે ઝઘડિયા તાલુકામાં। અમે 7 મહિનાથી વરસાદ એક ધારો પડે છે, તેના મૂળિયા બી ખલાસ થઈ ગયા છે અને શેરી બધી ખલાસ થઈ ગઈ છે અને હજુ સુગર મિલો ચાલુ થઈ છે, પણ 2 મહિના લગીને હજુ ખેતરમેથી શેરડી કાઢી શકે એવી શક્યતા નથી। તો અમને ખેતીની મય બી શેરડીની મય બી પાક ધિરાણ નુકસાનનું અમને આપે
અને ખેડૂતોનું દેવું માફ કરે એવી નમ્ર વિનંતી છે. કોંગ્રેસ તરફથી અને મારા ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આ ખેડૂતોના હિત માટે, આજે ન્યાયના હક માટે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. વારંવાર મોટી વાતો કરતી આ સરકાર આ સમયે ખેડૂતોના પરખે આવે અને ખેડૂતને ન્યાય આપે. તમારું સર્વેની કામગીરી કરવાની કોઈ જરૂર નથી. 100% પાક નિષ્ફળ ગયેલો છે ત્યારે પ્રથમ તો તમે રાહત પેકેજ જાહેર કરો અને ખેડૂતોનું દેવું માફ કરો, એવી આજે અમે આવેદનપત્ર વતી માંગ કરીએ છીએ. વાવાઝોડું અને એવા અનેક એવા કુદરતી આફતો બની છે કે જેને લીધે આજે ખેડૂત દેવાદાર બન્યો છે અને ખૂબ જ આપણે કફોડી હાલતમાં છે. આજે એ પોતાની દિવાળી પણ સારી રીતના નથી કરી શક્યો, ત્યારે આજે અમે કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક જે પણ ખેડૂતો છે એ બધા એક સાથે અહીં આવ્યા છે અને આ જે પણ એમની લોન છે, ક્રોપ લોનો છે, એ સંપૂર્ણ રીતે માફ કરવામાં આવે છે. રાજ્યના ખેડૂતો માટે હાલ રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતા 2 દિવસ બાદ વરસાદી માહોલથી રાહત મળશે. હાલ સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાઈ રહ્યો છે, જ્યારે આવતીકાલે કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં આજે થંડર સ્ટ્રોમ તથા ભારે પવનની શક્યતા છે. દરિયાકાંઠે લાગેલું LC3 સિગ્નલ હટાવવામાં આવ્યું છે અને આગામી 5 દિવસ માટે માછીમારોની કોઈ ચેતવણી નથી. અમદાવાદમાં આજે સામાન્ય વરસાદની આગાહી છે. આ ઓક્ટોબરમાં રાજ્યમાં અત્યાર સુધી 81.8 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 339% વધુ છે. आज का जो फोरकास्ट है 3 नवंबर से लेकर 29 नवंबर तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. आज के लिए पूरा गुजरात राज्यों में और जो यूनियन टेरिटरी दीव दादरा नगर हवेली के लिए दिया गया है. और कल के लिए आइसोलेटेड प्लेसेस में मेनली सौराष्ट्र कच्छ की जो दक्षिणी भाग है और गुजरात की जो दक्षिणी जिला है जो नॉर्दर्न गुजरात की जो जिला है, इसमें बारिश होने का संभावना रहेगा. उसके आगे ड्राई का पूर्वानुमान दिया गया है 5 से लेकर 9 नवंबर तक. और आज के लिए हम थंडरस्टॉर्म वार्निंग दे रहा है. मेनली जो एरिया है वो सौराष्ट्र कच्छ का पूरा सारे जिला के लिए दिया गया है. विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर. કમોસમી વરસાદના કારણે ગુજરાતના ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ થઈ ગયો છે અને ખેડૂતો પાયમાલ થયા છે. ત્યારે આજે ખેડૂત પાસે પોતાના સંતાનને ભણવા માટેની ફી પણ આ પાકના ભરોસે હોય છે. પોતાના ખેતરમાંથી જે પાક ઉપજ આવે છે તેમાંથી પોતાના આખા ઘરનું ખર્ચ ચલાવવામાં આવતો હોય છે. જ્યારે આ પાક નિષ્ફળ જતા વિદ્યાર્થી નેતા તરીકે સરકાર પાસે મદદ માંગવામાં આવી કે જે ખેડૂતોના પાક આ કમોસમી વરસાદના લીધે નિષ્ફળ ગયો છે તેના દીકરા દીકરીઓને અભ્યાસ માટે 1 વર્ષની તમામ શૈક્ષણિક ફી માફ કરવામાં આવે. આ કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જવાના કારણે આજે ખેડૂત એ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યું છે. એક વિદ્યાર્થી સંગઠન તરીકે આજે અમે સરકારને એક માંગ કરીએ છીએ કે જે આ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે, ખેડૂતો પાયમાલ થયા છે, એ ખેડૂતોના દીકરા દીકરીઓની 1 વર્ષની ફી એ સ્કોલરશીપ પેટે સરકાર ચૂકવે, જેનાથી આ ખેડૂતને થોડી ઘણી પણ એક રાહત મળે એવી એક માંગ છે. ભુજમાં 2 યુવકોને તાલિબાની સજા આપવામાં આવી હતી. સ્થાનિકોએ રોમિયોગીરીની શંકા યુવકોના માથાનું મુંડન કર્યું હતું. અર્ધ મૂછો કાપીને ગુદાના ભાગે મરચાનો પાવડર નાખી નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. યુવકોને તાલિબાની સજા આપવાનો વિડીયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સુરત જિલ્લાના કોસંબા નજીક એક ઘટના સામે આવી છે, જ્યાં હાઈવે કિનારેથી એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા હાહાકાર મચી ગયો છે. મૃતક મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. હત્યારે આ મહિલાના પગ બાંધી 2 ફૂટની નાની ટ્રોલી બેગમાં તેને બેવડું વાળી મૃતદેહને ભરી દીધો હતો. પોલીસે મહિલાની ઓળખ અને હત્યારા સુધી પહોંચવા માટે તેના હાથ પર દોરેલા ટેટુના આધારે તપાસ શરૂ કરી છે. સુરતના ઉમરપાડા દેવઘાટ ધોધમાં એક વ્યક્તિ ડૂબ્યો હોવાનું સામે આવ્યું છે. 42 વર્ષીય વ્યક્તિ મિત્રો સાથે ફરવા માટે આવ્યો હતો, તો યુવક ઊંડા પાણીમાં ડૂબી જતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. ઉમરપાડા પોલીસે હાલ વધુ કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદના નારોલ સર્કલ પાસે પીએસઆઈ નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જયેન્દ્રસિંહ વીરપુરા નામના પીએસઆઈની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પીએસઆઈ નશામાં મળી આવતા કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ તારીખ 2/11/2025ના રોજ ગાણીલીમડા પીસીઆર મોબાઈલના કંટ્રોલ તરફથી મેસેજ આપવામાં આવેલ કે કે ડિવિઝન ટ્રાફિક બૂથ ઉપર પીએસઆઈ પીધેલી હાલતમાં છે, જે અનુસંધાને તાત્કાલિક પોલીસે પહોંચી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. પાલનપુર ડીસા હાઈવે પર કારે પલટી મારી હતી. હાઈવે પર ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર પલટી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારે સમગ્ર ઘટનામાં મુસાફરોનો આબાદ બચાવ થયો છે, તેમજ કાર પલટી જતા કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પ્રેમ સંબંધમાંથી ઉપજેલી રંજીશને કારણે એક હચમચાવી દેતી ઘટના બની છે. જ્યાં યુવતીનો પૂર્વ પ્રેમી સુભાષ પટેલ ગુસ્સામાં આવી યુવતીના પતિ પર કારમાં ઘૂસી છરીના ઘા મારીને ભાગી ગયો હતો. યુવતીના લગ્નને માત્ર 10 દિવસ જ થયા હતા અને બંને પતિ પત્ની નવી સાઇટ જોવા નીકળ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પતિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર જણાઈ રહી છે. ચાંદખેડા પોલીસે સુભાષ પટેલ સામે ગુનો નોંધીને ધરપકડ કરી લીધી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. અને આરોપીને પણ હાલ અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે કાયદેસર. અને આપે જે પ્રશ્ન કર્યો એમાં એવો કોઈ એંગલ મારા તપાસમાં આવ્યો નથી. ફરિયાદીનું કહેવું એમ છે કે જે તે જગ્યાએ અમે સાથે ફ્લેટ બુક કરેલો હતો અને ફ્લેટ માટે થઈને બિલ્ડરે અમને બોલાવેલા હતા અને ત્યાં ગયા. ત્યાં અમારી વચ્ચે વાતચીત થઈ હતી અને વાતચીતમાં અનુસંધાને અમે બોલાચાલી થઈ અને પછી આ વ્યક્તિ જે આરોપી છે, જેનું નામ છે સુભાષભાઈ ભૈલાલભાઈ પટેલ, એણે આ જે યુવતી છે અને એના પતિ બંનેની ઉપર હુમલો કર્યો હતો. ગુજરાત સાયબર ક્રાઇમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 190 કરોડથી વધુની સાયબર ઠગાઈનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બેંક એકાઉન્ટ ખોલાવી ઠગાઈના નાણાંનો ખાતામાં ઉપયોગ કરવામાં આવતો હતો. ઠગાઈના નાણાં ક્રિપ્ટો અને રોકડ રકમ રૂપે દુબઈ મોકલવામાં આવતા હતા. તપાસમાં મોરબી સાવરકુંડલાના એકાઉન્ટ ધ્યાને આવ્યા હતા. આ સાથે જ પોલીસે એકાઉન્ટ ધારકોની પણ તપાસ કરી 200 કરોડ રૂપિયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. જાણવા મળે છે કે જે ટોટલ 1930 જે હેલ્પલાઇન છે એમાં 386 જેટલા ગુનાઓ છે અથવા તો ફરિયાદો છે એ નોંધાયેલી હતી. આજે અમારો ડેટા છે એમાં, અને ટોટલ જે સાયબર ક્રાઇમ ફ્રોડ છે એની ટોટલ રકમ 200 કરોડ જેટલી રકમ હતી. અને ડિજિટલ અરેસ્ટ છે, ફાઇનાન્શિયલ ફ્રોડ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, પાર્ટ ટાઈમ જોબ છે, એ બધા જે વચનો આપી અને આ રીતે અલગ અલગ એકાઉન્ટમાં, મ્યુલ એકાઉન્ટમાં એ ટ્રાન્સફર કરવામાં આવતા હતા રૂપિયા. મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. એએમસીની પૂર્વ ઝોનની ટીમ એટલાન્ટિસ સાઇટ સીલ કરવા માટે પહોંચી હતી. રજા ચિઠ્ઠી સ્થગિત બાદ પણ બાંધકામ ચાલતું હતું. ખોડિયાર બિલ્ડર્સ સામે એએમસી દ્વારા મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. એથી ઈ બ્લોક સુધી સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. છોટાઉદેપુરના બોડેલીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પેન્શનના પૈસા લાભાર્થીઓના ખાતામાં જમા થયા નથી. પેન્શન્સના લાભથી વંચિત થતા લાભાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ સમસ્યાને લઈ લાભાર્થીઓએ મામલતદાર કચેરીને રજૂઆત કરી છે. અમદાવાદની નટરાજ સ્કૂલ સામે અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા લાલ નાક કરવામાં આવી છે. સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન શાળામાંથી ગંભીર ક્ષતિઓ સામે આવી હતી. શાળામાં ઓરડા જર્જરિત તેમજ નિયમ અનુસાર બાંધકામ ન થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે શાળાની 25% ગ્રાન્ટ રદ કરવામાં આવી છે અને સમગ્ર અહેવાલ ડીઈઓ સરકારમાં રજૂ કરશે. નટરાજ સ્કૂલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે જે અનિયમિતતાઓ જોવા મળી તેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓની જે ગેરહાજરી જોવા મળી હતી તે ખાસ નોંધવાપાત્ર હતી. ત્યારબાદ જે વર્ગખંડોની જે મંજૂરી જે ગ્રાન્ટેડ શાળામાં છે હિન્દી માધ્યમ અને ગુજરાતી માધ્યમની અંદર,
તો તે પૂરતા વર્ગખંડોની જે વ્યવસ્થા હોવી જોઈએ તે ન જોવા મળી અને સરકારી જે પુસ્તકો જે છે એ પુસ્તકો જે સરકારે વિદ્યાર્થીઓના હિતમાં જ્યારે મફત પાઠ્યપુસ્તક EDNની યોજના હેઠળ આપવામાં આવેલા હોય છે તે એમણે વિદ્યાર્થીઓને વહેંચ્યા નહોતા તે બાબતના આધારો અમને જોવા મળેલા. આ બધી બાબતો જોતાં શાળાને સત્વરે અમે 25% ગ્રાન્ટ કાપ કરવાનો નિર્ણય કર્યો છે અને જેટલા વિદ્યાર્થીઓની ગેરહાજરી હતી તે પ્રમાણે અમે દરેક ગ્રાન્ટેડ વર્ગ જે છે એ ઘટાડો થતો હશે તે નિયમાનુસાર વર્ગ ઘટાડો કરવા બાબતે પણ નિર્ણય કરવામાં આવેલો છે. મોડાસા સ્થિત GIDCમાં આવેલી બિસ્કિટ બનાવતી કંપનીના કામદારો હડતાલ પર ઉતરી ગયા હોવાનું સામે આવ્યું છે. બેકવેલ ઇન્ડસ્ટ્રીઝમાં ફરજ બજાવતા 600થી વધુ કામદારોનું અસહ્ય શોષણ અને અપૂરતા વેતનના આક્ષેપ કરાયા હતા, જેને લઈ ગત રાતથી જ મોટા ભાગના તમામ કામદારો હડતાલ પર ઉતર્યા છે. વીકની એક રજા મળી તો એક રજા બી નહીં હાલતા વીકની, પ્લસ પગાર એક દાડાની રજા પાડીએ તો મેમો આપી દે છે અને પ્લસ ધમ કામ આવશે, કાઢી મૂકવામાં આવશે, પ્લસ બાથરૂમ બંધ કરી દે. આમ નથી એમ બહુ વિચારવામાં આવશે. સંડાસ બાથરૂમ ની કોઈ વ્યવસ્થા નહીં અને પ્લસ રજા પાડીને 1500 નો મેમો આપી દે ડાયરેક્ટ 1500 નો. 12 કલાક કંપની આપણે નિયમ 8 કલાક નો હોય ને પણ 12 કલાક ની ઓવર ટાઈમ બી નહીં આપતા અને પ્લસ પીએફ આમાંથી કાપીને મને આપવું જે એમનું આપતા નહીં પીએફ. જે પૂરતો પગાર મળતો હોય મળતો નથી અમને. જે અમારું પીએફ છે જે કંપની પીએફ આલે છે એ બી પીએફ અમારા પગારમાંથી કપાય છે અને જે મને રવિવારની રજા મળવી જોઈએ ને એ રજા મળતી નથી અને વાર તહેવારે કોઈ રજા આલે ને મને તો બી રવિવાર ભરાય એને મને એક્સેપ્ટ કરે છે એમ. અને જે રજા અમે પાડીએ છીએ ને એ રજાનો અમે પગાર તો નથી હાલતા. ઓલરેડી અમારે મને મેમો હાલ દે 500 રૂપિયાનો 1000 રૂપિયા મેમો હાલ દે અને મને કાઢી મેળે છે. કામદારોનું અસહ્ય શોષણ કરવામાં આવતું હતું, મજૂર કાયદાઓનું પાલન કરવામાં આવતું નહોતું અને 12 કલાક કામ કરાવવામાં આવે. વધારાના કામના કલાકોનો ઓવરટાઈમ નહીં અને હાજરી કાર્ડ નહીં, પગાર પત્રક નહીં, પગાર સ્લીપ નહીં, કોઈ પણ પ્રકારનો કાયદેસરનો લાભ આપવામાં આવતો નહોતો અને ઉપરથી ત્યાં જાજરૂ બાથરૂમને તાળા મારવામાં આવતા હતા. કામદારને જો લેટ પડે 5 મિનિટ તો એનો 1000 રૂપિયા ફાઇલ કરવામાં આવતો હતો, દંડ કરવામાં. એ તમામ પ્રકારની પરેશાનીઓથી ત્રાસમાં આવી જઈને કામદારોએ આજે હડતાલ પાડી હતી અને આ હડતાલના કારણે અમારા યુનિયનમાં બધા જોડાયેલા છે અને આજે એના અનુસંધાને મજૂર કમિશનર, ACL આસિસ્ટન્ટ લેબર કમિશનર અને લેબર ઓફિસર સાથે આજે બેઠક થઈ છે. ગુજરાતની શાળાઓ માટે ફાયર સેફટી ખર્ચમાં રાહત થઈ શકે છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળે અગ્નિની શામક સેવાઓના નિયામકને પત્ર લખી રજૂઆત કરી છે. સુપ્રીમ કોર્ટે 15 મીટરથી નીચી શાળાઓ માટે ખર્ચાળ ફાયર સેફટી જરૂરી નથી કહ્યું. આ ફેરફારથી નાની શાળાઓ 13 થી 15 લાખના ખર્ચમાંથી બચી શકે છે અને યોગ્ય સલામતી સાધનો ઓછા ખર્ચ જ ઉપલબ્ધ થઈ શકે છે. જ્યારે સુપ્રીમ કોર્ટ અને ભારતના બાંધકામના નિયમોની જોગવાઈઓને ધ્યાને રાખીને જજમેન્ટ આપતું હોય ત્યારે સ્વાભાવિક છે કે બધાને લાગુ પડે. તો એ સંજોગોમાં નિયામકશ્રી અગ્નિશામક સેવા ગાંધીનગર ગુજરાતને અમે પત્ર દ્વારા જાણ કરી છે કે આ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે તેનો આપ અમલ કરવા માગો છો કે કેમ, અને અમલ કરવા માગતા હોય તો તાત્કાલિક ગુજરાતના જે અગ્નિશામકના નિયમો છે એના ફેરફાર કરો અને ફેરફાર કરીને રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓને આમાંથી મુક્તિ આપો. ભારતના ચૂંટણી પંચે મતદાન સઘન સુધારણા માટે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય પણ SIRની પ્રક્રિયામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાશે, જેને લઈ ગાંધીનગર ટાઉન હોલ ખાતે SIRની સમજ આપવા માટે કાર્યશાળા યોજાઈ હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં તમામ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. આપણા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી એવા આદરણીય રત્નાકરજી અને તમામ વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન સૌને મળી રહ્યું છે અને વધારેમાં વધારે જે પોઝિટિવ આખી ડ્રાઈવ બને. SIR છેલ્લે 2002માં થયું હતું. 2 દશક બાદ જ્યારે આ ડ્રાઈવ થઈ રહી છે ત્યારે ખૂબ જ અગત્યની આ ડ્રાઈવની અંદર બૂથ લેવલ સુધીનો અમારો કાર્યકર્તા પણ જોડાય અને જે કોઈ પણ ચૂંટણી પંચને નીતિગત જે કોઈ પણ ધારાધોરણો હોય એ પ્રકારે એમને સપોર્ટ કરે અને કોઈ પણ સાચો મતદાર આ યાદીમાંથી છૂટી ના જાય એ માટેનો એક સકારાત્મક પ્રયત્ન કરે એ બાબતનું માર્ગદર્શન આજે સૌને મળ્યું છે.
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ રેલવે સ્ટેશનની મુલાકાત લઈ પુનર્વિકાસ કામોની અને હાઈ સ્પીડ રેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરી. તેમણે જણાવ્યું કે દેશભરમાં 1300થી વધુ સ્ટેશનોના આધુનિકીકરણનું કાર્ય ચાલી રહ્યું છે, જેમાં અમદાવાદ સ્ટેશન એક મુખ્ય કેન્દ્ર છે. અહીં 16 માળની આધુનિક બિલ્ડિંગ, 3 નવા પ્લેટફોર્મ અને એલિવેટેડ રોડનું નિર્માણ થઈ રહ્યું છે. બુલેટ ટ્રેન સ્ટેશન અને મુખ્ય સ્ટેશનને એકીકૃત સ્વરૂપે વિકસાવવામાં આવી રહ્યા છે. વૈષ્ણવે વધુમાં જણાવ્યું કે વટવામાં મેગા ટર્મિનલ વિકસાવવામાં આવશે, જેનાથી 45 વધારાની ટ્રેનો ચલાવવાની ક્ષમતા વધશે. સિદ્ધપુરની સરસ્વતી નદી પટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજ રોજ સિદ્ધપુરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે વિધિવત મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બળવંતસિંહ રાજપૂતે રિબિન કાપી બગીમાં બેસીને મેળાની સફર પણ કરી હતી. કાર્તિકી પૂર્ણિમાના મેળામાં તમામ ચકડોળ ચકડી અવનવી રાઇડ્સ શરૂ કરી દેવામાં આવી છે. વર્ષોથી અહીંયા આગળ કારતકનો મેળો ભરાય છે. મેળા ભરાવા પાછળનું સૌથી મોટું મહત્વ એ છે કે લોકો શ્રદ્ધાથી લાખો લોકો સિદ્ધપુરમાં આવે છે. અહીંયા આગળ પિતૃ તર્પણ થાય છે. વિશ્વમાં માતાનું શ્રાદ્ધ માત્ર સિદ્ધપુરમાં જ થાય છે. અને એની સાથે સાથે પૂનમના દિવસે ગંગા જન્મા સરસ્વતી આ ત્રણેય નદીઓનું સંગમ થાય છે. પવિત્ર સ્નાન કરીને પણ લોકો પવિત્ર થાય છે. અને આવી આપણી વર્ષોથી જે પરંપરાઓ છે એ પરંપરાઓમાં સુવિધા ડેવલપમેન્ટ થાય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેતીના વિકાસ માટે મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલે રી-ઇમેજિંગ એગ્રીકલ્ચર રોડમેપ ફોર ફ્રન્ટિયર ટેકનોલોજી લેન્ડ ટ્રાન્સફોર્મેશન રોડમેપનું વિમોચન કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે આ દસ્તાવેજ દેશના કૃષિ ક્ષેત્રને ભવિષ્ય માટે તૈયાર કરવાની મહત્વપૂર્ણ બ્લુપ્રિન્ટ છે. ગુજરાતની ભૂમિ પરથી રાષ્ટ્રીય સ્તરના રોડમેપનું લોન્ચિંગ રાજ્ય માટે ગૌરવની બાબત હોવાનું તેમણે જણાવ્યું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ટેકનોલોજી, ડેટા અને ઇન્ટેલિજન્સને કૃષિ વ્યવસ્થાપનમાં જોડીને અન્નદાતાના સપનાઓ સાકાર કરવાનો આ માર્ગ છે. તેમણે ગુજરાતને ટેકનોલોજી આધારિત કૃષિ વિકાસ, ડિજિટલ એગ્રીકલ્ચર તથા ક્રોપ ડાયવર્સિફિકેશન માટે અનેક પગલાં ભર્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પાક સર્વેની જે કામગીરી છે તેને લઈને આ વધુ સમાચાર સામે આવ્યા. પાક સર્વેની કામગીરીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. માવઠાને કારણે નુકસાનીનો સર્વે આવતીકાલ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જ્યારે સર્વે પૂર્ણ થયા બાદ રાહત પેકેજ અંગે નિર્ણય લેવામાં આવશે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 33 જિલ્લામાં 16,000થી વધુ ગામો માવઠાથી અસરગ્રસ્ત થયા છે. 4800 ટીમ દ્વારા 10,000 ગામનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. આવતીકાલ સુધીમાં જે સર્વે બાકી છે તે પણ પૂર્ણ કરવામાં આવશે અને જે બાદ જે સહાય પેકેજ છે તે જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતા છે. માવઠાને કારણે નુકસાનીનો સર્વે આવતીકાલ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 3 દિવસમાં સર્વે પૂર્ણ કરવાની આદેશ આપવામાં આવ્યો હતો. તો વધુ સમાચાર જૂનાગઢ ખાતેથી સામે આવી રહ્યા છે. મહંત ગુમ થવાનો જે મામલો હતો તેને લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ગુમ થવાનો જે મામલો હતો તેને લઈને આ વધુ સમાચાર. ગઈકાલ સવારથી ભારતી બાપુ સુસાઇડ નોટ લખીને ગુમ થયા છે, જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ભારતી બાપુને શોધવા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જ્યારે પોલીસની ડોગ સ્ક્વોડ, ટેકનિકલ સર્વેલન્સ સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સીસીટીવીના આધારે આશ્રમની આજુબાજુ અને જંગલની અંદર પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તો જૂનાગઢ ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર. લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ગુમ થવાનો જે મામલો હતો તેને લઈને આ વધુ અપડેટ સામે આવી. ગઈકાલ સવારથી ભારતી બાપુ સુસાઇડ નોટ લખીને ગુમ થયા હતા.
જૂનાગઢ ભારતીય આશ્રમના મહંત મહાદેવ ભારતી બાપુના ગુમ થયાનો આજે બીજો દિવસ છે. હાલ દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. ભારતીય આશ્રમની જગ્યામાંથી બાપુ ગત તારીખ 2ના રોજ વહેલી સવારે 5 પાનાની સુસાઇડ નોટ લખી અને ગુમ થયા બાદ જે છે તે સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ ટીમ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા જે છે તે તપાસના ચક્રો પ્રતિબંધ કરવામાં આવ્યા છે. આશ્રમની આજુબાજુનો વિસ્તાર હોય, જંગલનો વિસ્તાર છે તે હાલ ખોદવામાં આવી રહ્યો છે. પોલીસ જે છે તે બાપુને શોધવા માટે થઈ અને આકાશ પાતાળ એક કરી રહી છે, પરંતુ જે છે હજુ સુધી બાપુનો અત્યારની મિનિટ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ત્યારે આખરે બાપુ કઈ હાલતમાં મળે છે તે પણ જોવું રહેશે. હાલ સમગ્ર મામલે સેવકગણો તેમજ પોલીસ તંત્ર છે તે ઊંધેમાં તે આકાશ પાતાળ એક કરી અને બાપુની શોધખોળ કરી રહ્યું છે. ત્યારે આખરે આ મામલામાં કેવો વળાંક આવે છે એ તો આગામી સમય જ નક્કી કરશે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.